ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम्। तो आ શ્લોકનું બહુ ઉત્તમ પ્રતિપાદન કર્યું, વ્યાખ્યાન કર્યું ટીકાકારે કે આ શ્લોકમાં બ્રહ્મણ અવગત્યર્થમ બ્રહ્મનું જ્ઞાન થાય તે માટે સ્વરૂપમ બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવે છે. તત્પ્રાપ્તિ નિયત સાધનમ બ્રહ્મની પ્રાપ્તિનું નિયત અર્થાત નિશ્ચિત સાધન તદુપલબ્ધિ સ્થાનમ છે. બ્રહ્મની પરમાત્મ ઉપલબ્ધિ એનું જ્ઞાન દર્શન ક્યાં પ્રાપ્ત કરવું આ ત્રણ વસ્તુઓ એક શ્લોકમાં કહેવામાં આવી. જ્યોતિષામ તજ્જ્યોતિ તમસઃ પરમુચ્યતે. તત એટલે બ્રહ્મ જે જાણવાનું છે તે તમસઃ પરમુચ્યતે. એક એવો પ્રશ્ન હતો કે જ્યારે બ્રહ્મનું આગળના શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું ભૂત ભર્તૃ તજ્ઞ ટૂંકમાં બ્રહ્મ જગતનું ઉત્પાદક છે, પાલક છે, સંહારક છે. તો ટીકાકારે પ્રશ્ન કર્યો કે ભાઈ
આ લક્ષણો તો પ્રકૃતિને પણ લાગુ પડે. પ્રકૃતિ ખરેખર મુખ્ય અર્થમાં ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, લય કરે છે. તો કે નહીં, આ પ્રકૃતિનું એટલે પરમ બ્રહ્મનું વર્ણન છે. કારણ કે તમસ પરમ ઉચ્ચતે એ આ શ્લોકમાં કહ્યું. તમસથી પાંચમી વિભક્તિ. પ્રકૃતિ કરતા પરમ ઉચ્ચતે. પરમનો અર્થ ઘણો થાય, પણ ભિન્ન. પરમાત્મા તમસથી, અંધકારથી, અજ્ઞાનથી, માયાથી, પ્રકૃતિથી ભિન્ન છે. એટલે પ્રકૃતિમાં પણ જગતનું સર્જન કરવાપણું, પાલન કરવાપણું, લય કરવાપણું હોય, છતાં પરમાત્મા ભિન્ન હોવાને કારણે પરમાત્માનું સર્જન કરવાપણું, પાલન કરવાપણું, લય એ જુદા પ્રકારનો છે. પ્રકૃતિ તો પરિણામી ઉપાદાન કરે, મુખ્ય અર્થમાં સર્જન, પાલન, લય કરે છે. પરમાત્મા વિવર્ત કારણ છે, અધિષ્ઠાન થયા સન્નિધિ માત્રથી આ બધું કરે છે. એટલે પ્રકૃતિમાં આ શબ્દો સર્જક, પાલક, સમાન મુખ્ય અર્થમાં લાગુ પડે. બ્રહ્મમાં ગૌણ અર્થમાં લાગુ પડે. પ્રકૃતિ સ્વયં ચેતન છે અને તે સ્વયં સર્જન ન કરી શકે કે પાલન વગેરે. તેથી જેની સન્નિધિમાં પ્રકૃતિ જગતનું સર્જન, પાલન, લય કરે છે એ પરમાત્માને ગૌણ અર્થમાં આપણે સર્જક, પાલક, લય કરતા કહી શકીએ. તો શા માટે આપ કઈ રીતે કહો છો કે બ્રહ્મ આ અજ્ઞાનથી, એટલે કે પ્રકૃતિ અલગ છે, ભિન્ન છે? જ્યોતિ, જ્યોતિમ તજ જ્યોતિ. પરમાત્મા જ્યોતિ, જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. એટલે કે પ્રકાશ રૂપત્વમ, પ્રકાશકત્વમ. પરમાત્મા સ્વયં પ્રકાશ રૂપ છે, અર્થાત પ્રકાશવા માટે કોઈ અપેક્ષા નથી રાખતો અને સર્વને પ્રકાશિત કરનાર છે. તો પ્રશ્ન થયો કે ભાઈ આવા પરમાત્મા જ્યોતિ સ્વરૂપ હોય, પ્રકાશક હોય, તો ઘણા પ્રકાશકો જગતમાં છે. જગતના બહારના નામ રૂપાત્મક પદાર્થોને પ્રકાશિત કરનાર સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિ છે. અંદરના વિચારના જગતને પ્રકાશિત કરનાર અંતઃકરણ પણ છે. તેઓ પ્રકાશકો જ છે ને. તો પરમાત્મામાં એક પ્રકાશક થયો તો કે નહીં, જ્યોતિષામ અપી તજ્જ્યોતિ. બધા પ્રકાશકોનો પણ પ્રકાશક છે. આમ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશકો બહારના પદાર્થોને પ્રકાશિત કરે. કોના પ્રકાશને કારણે? તો કે પરમાત્માના ઉછીના પ્રકાશથી. દૃષ્ટાંત આપી જેવી રીતે લોખંડનો પિંડ હોય કે ગોળો હોય, એ પણ જાણે કે પ્રકાશિત કરતા એમ જણાય. કેવી રીતે અગ્નિના સંયોગથી એ લોખંડનો ગોળો લાલ થઈ જાય ને પ્રકાશક બની જાય, તેમ ચૈતન્યના સંયોગથી સૂર્ય, ચંદ્ર, અંતઃકરણ પ્રકાશકો જે છે એ પ્રકાશમાન બને છે અને અન્યને પ્રકાશિત કરે છે. પરંતુ આ સૂર્ય વગેરે પ્રકાશ છે એ સ્વયં પ્રકાશ નથી, એ તો પરમાત્માનો પ્રકાશ છે. પરમાત્મા એમની દ્વારા પ્રકાશિત થાય છે. તેથી જ્યોતિષામ જ્યોતિ, અસર પ્રકાશકોનો પણ પ્રકાશક. આ કહેવામાં આવ્યું. ટીકાકારે કહ્યું કે આ રીતે જાણવા છતાં પણ હજી બ્રહ્મનું સંપૂર્ણતયા જ્ઞાન ન થાય. હા, બ્રહ્મ જગતનું સર્જક છે, પાલક છે, લય કરતા છે, સંહારક છે, પ્રકૃતિથી ભિન્ન છે, પ્રકૃતિનું પ્રકાશક છે, બધા પ્રકાશકોનું પ્રકાશક છે. બરોબર છે. એ છતાંય પણ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન ન થાય ને એતાવન માત્રોપદેશ બ્રહ્મ સાક્ષાત્કાર સિદ્ધથી.
આ પ્રકારે બ્રહ્મને જાણીએ તો પણ બ્રહ્મનો સાક્ષાત્કાર ન થાય, કારણ કે હજી પણ બ્રહ્મ જાણે કે આપણા કરતાં ભિન્ન હોય અને જગતનું સર્જન કરતો હોય, પાલન કરતો હોય, પ્રકાશિત કરતો હોય, એવી જાતનો ખ્યાલ મનમાં જન્મે. તેથી એ બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવામાં આવે તો જ વાસ્તવિક જ્ઞાન થાય. એટલા માટે ભગવાને કહ્યું જ્ઞાનમ, બ્રહ્મનું સ્વરૂપ શું છે? જ્યોતિષામ તજ્જ્યોતિ તમસ પરમ જ્ઞાનમ. જ્ઞાન શબ્દનો અહીં ચૈતન્ય અર્થ કરો. જ્ઞાનમ, જ્ઞાનના ઘણા એમણે શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ વાક્યમાં જ્ઞાન શબ્દનો જે અર્થમાં પ્રયોગ થયો છે, બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અર્થાત ચૈતન્ય સ્વરૂપ છે, અનંત છે. એ જ અર્થમાં આ શ્લોકમાં જે જ્ઞાનમ ભગવાને કહ્યું એનો અર્થ કરવામાં આવ્યો જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ. આમ તો જ્યોતિ કહ્યું, સ્વયં પ્રકાશ ચૈતન્ય કહેવાય જ ગયું, છતાં પણ જ્ઞાનમ ચૈતન્ય સ્વરૂપ એક જ તત્વ કે એક જ વસ્તુ ચેતન સ્વરૂપ છે, તે છે હું. આત્મા એ માત્ર ચેતન છે, અન્ય સર્વ અચેતન છે. આમ જ્ઞાન કહેવાથી પરમાત્મા આત્મા છે, બ્રહ્મ આત્મા જેવું કહેવામાં આવ્યું. તે મુમુક્ષો યતે સ્વાત્મના જ્ઞેયમ જ્ઞાનમ જ્ઞેયમ. એટલે જ્ઞાન તયા જ્ઞેયમ, બ્રહ્મને જ્ઞાન રૂપે જાણવાનું છે. જ્ઞાન ચૈતન્ય એટલે આત્મા, બ્રહ્મને જ્ઞાન રૂપે આત્મ રૂપે જાણવાનું છે. તો આ પ્રકારે બ્રહ્મ જાણે એમ પેલા આગળના વર્ણનથી એમ લાગે કે બ્રહ્મ કે પરમાત્મા કોઈક વસ્તુ છે જે સર્જન કરે છે, પાલન કરે છે, તટસ્થ છે, અન્યત્ર છે, તો નહીં. જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, આત્મ સ્વરૂપ છે, એટલે સ્વરૂપ કહ્યું. હવે એને તદધિગમાં નિયતમ સાધનમ, એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા નિયત સાધન કહ્યું. જ્ઞાન ગમ્યમ, તો જ્ઞાનમ જ્ઞાનેન ગમ્યમ જ્ઞાન ગમ્યમ. અહીં જ્ઞાન શબ્દનો શું અર્થ થયો? જો પહેલો જ્ઞાન જ્યારે કહ્યું ત્યારે ચૈતન્ય અર્થ કરવામાં આવે, જ્યારે જ્ઞાન ગમ્ય એટલે જ્ઞાન વડે ગમ્ય. એ કયું જ્ઞાન છે? તો કે જ્ઞાન સાધન ભગવાન. એત જ્ઞાન પ્રોક્તમ ભગવાને અમાનિત્વ અદંભિત્વ વગેરે 20 મૂલ્યોનું વર્ણન કર્યું. ત્યારે એ મૂલ્યોને, એ ગુણ સમૂહને જ્ઞાન કરો. તો એ જ્ઞાન એમાં જોડે જોડે વિવેક, વૈરાગ્ય, સમાધિ, અમાનિત્વ બધું જ આવી જાય. અને વિવેક, વૈરાગ્ય, અમાનિત્વ, અદંભિત્વ વગેરે શેને માટે છે? અંતઃકરણ માટે, શુદ્ધિ માટે છે. તો અંતઃકરણ શુદ્ધિ શેને માટે છે? જેથી ગુરુમુખે શાસ્ત્રો શ્રવણ, મનન, નિધિધ્યાસન થઈ શકે. એટલે જ્ઞાન શબ્દમાં ભગવાને કહેલા 20 મૂલ્યો તો ખરા છે. વૈરાગ્ય આવી જ ગયો, એમાં વિવેક વૈરાગ્ય પણ આવી ગયા. એટલે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ વગેરે પણ આવી ગયો. તો એ સાથે સાથે તત્વાર્થ જ્ઞાન દર્શનમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ ભગવાને કહ્યું. અધ્યાત્મ જ્ઞાનની નિત્યતા હંમેશા અધ્યાત્મ જ્ઞાન કેવી રીતે? શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી. એ રીતે જ્ઞાન શબ્દનો અર્થ આ જ્ઞાનનું સાધન એમ કહેવામાં આવે. જ્ઞાન એટલે આ સાધન જો આપણે કેળવીએ તો જરૂર આપણને પરમાત્માનું જ્ઞાન થાય. માટે નિયતમ સાધનમ, આ નિશ્ચિત સાધન છે. હવે ઉપલબ્ધિ સ્થાન, ભગવાનના દર્શન ક્યાં કરવાના? હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ કે ધિષ્ઠિતમ, સર્વસ્વ હૃદય ધિષ્ઠિતમ.
પ્રાણી માત્રના હૃદયમાં અંતરમાં બુદ્ધિ ગુહામાં અધિષ્ઠિતમ. પ્રાણી માત્રની બુદ્ધિરૂપી ગુહામાં રહેલું છે. કેવી રીતે? સાક્ષી થયા. તો સાક્ષી થયા અહમ તો બુદ્ધિ જે છે એની વૃત્તિઓ કહો, એની પ્રવૃત્તિ કહો, આ બધા સાક્ષી છે. સાથે સાથે જે સાક્ષી અહમ અહમ એ રીતે બુદ્ધિ ગુહામાં સતત પ્રગટ થઈ રહ્યો છે. એટલે ભગવાન આ વિશેષતા પણ ઉપલબ્ધ છે. એ બહુ મહાન વસ્તુ છે. નહીં તો આપણે સ્વર્ગમાં જઈએ તો જ એના દર્શન થાય, વૈકુંઠ હોય તો દર્શન થાય. પરંતુ ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ પરમ બ્રહ્મ જે છે, જે જગતનું કારણ છે, જેની સન્નિધિ સર્વ ચાલે છે, વગેરે વગેરે બધું જ એ તો હૃદયમાં છે. એટલું જ નહીં, પરંતુ સતત પ્રકાશમાં અહમ અહમ એ સતત પ્રકાશમાં. આ બહુ મોટી વસ્તુ છે. મહાન આશ્વાસન પ્રદાન કરનારી વજન સેવિંગ ગ્રેસ કે અંગ્રેજીની અંદર કે આ પરમાત્મા અન્યત્ર નથી. એ માત્ર પ્રકાશ રહ્યો છે એટલું જ નહીં, પરંતુ આત્મદય અહમ એ રીતે અંતરતમ નજીકમાં નજીક દૂરાસુ તદિહાંત કે છે એ રીતે અંતરમાં જ પ્રકાશ, આત્મા સ્વરૂપ પ્રકાશ રહ્યો છે. અહમ પદ પ્રત્યાર્થત્વ વિશેષ્ય. આમ ભગવાને બ્રહ્મને મારા વિશેષણ કહ્યું કે અહમ એ શબ્દ અને એનું અર્થ પ્રત્યે એટલે એ દ્વારા જે ખ્યાલ એ રૂપમાં ભગવાન પ્રકાશે છે. આ પ્રકારે આ શ્લોકમાં બહુ ઉત્તમ રીતે વર્ણન કરવામાં આવ્યું. હવે 705 પર કહે છે ઉપક્રાંત ઉપસંહરતી. ભગવાને જેનો પ્રારંભ કર્યો જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમુશ્નુતે અનાન્યમત પરમ બ્રહ્મ નસ્તન્નાસદુચ્યતે. 12મા શ્લોકમાં કહેવામાં આવ્યું. તો 12મા શ્લોકમાં આ પ્રકારે ચર્ચાનો પ્રારંભ થયો કે જ્ઞેયમ જે જ્ઞેય છે એ વિશે હું તને પ્રવક્ષ્યામિ, હું વિસ્તારથી કહીશ કે સ્પષ્ટ રીતે કહીશ. તત્સત ન અસત ઉચ્ચતે. સત પણ નથી, અસતથી બંનેથી ભિન્ન છે. યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. જેનું જ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે જે વિષયનું ઉપક્રાંતિ અર્થાત પ્રારંભ કરવામાં આવ્યો, ઉપસંહરતી ઉપક્રમ ઉપસંહાર, એ વિષયને હવે અહીંયા આગળ ઉપસંહાર કરે. ટૂંકમાં આ ચર્ચાના વિષયો બદલાય છે એની આપણે નોંધ લેવી જોઈએ. જે 5 શ્લોકમાં ભગવાને જ્ઞાનના 20 મૂલ્યોની વાત કરી, એ એક વિષય હતો જ્ઞાન. પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ છે એતદ વેદમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. તો ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વાત પહેલાં કરવામાં આવી. જ્ઞાનમ જ્ઞેયની વાત પછી જ્ઞાનમની વાત કરવામાં આવી 20 મૂલ્યો રૂપી. આ જ્ઞેયની વાત કરવામાં આવી. તો જ્ઞેયની ચર્ચાનો પ્રારંભ ભગવાને 12મા શ્લોકથી કર્યો. ઉપક્રાંત હવે 18મા શ્લોકમાં એ ચર્ચાનો ઉપસંહાર કરે છે. એટલે આપણે સમજ તો ખબર પડે કે આ બધું ભાઈ ભગવાન એકને એક બધું ફરી નથી કહી રહ્યા, પુનરાવર્તન નથી, ઉપસંહાર છે. તો 18મા શ્લોકમાં કહે છે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તમ સમાસતઃ મદ્ભક્ત એતદ્ વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ. મારામાં ક્ષેયમ એવું લખ્યું છે, તો તમારે જ્ઞેયમ ચ ઉક્તમ સમાસતઃ
મદ્ભક્ત એતદ વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે. તો ઇતિ આ પ્રકારે ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસત. ભગવાન કહે મેં સંક્ષેપમાં તને ક્ષેત્રનું, જ્ઞાનનું અને જ્ઞેયનું કયું સંક્ષેપમાં વર્ણન કર્યું. આ ઉપસંહાર પોતે શું કહ્યું એ ભગવાન અહીંયા કહી રહ્યા છે, ટીકાકાર સમજાવે છે. ઇતિ એટલે આ પ્રકારે, ઇતિ એવમ સમાસતઃ સંક્ષેપમાં. સંક્ષેપ આટલા શ્લોકમાં અને મારા આખા ઉપનિષદોને બધું વિસ્તારથી વર્ણન થઈ શકે. ભગવાને આટલા શ્લોકમાં સંક્ષેપમાં અત્યંત ગંભીર ગહન વિષયનું નિરૂપણ કર્યું. સંક્ષેપેણ એવ હે અર્જુન, સંક્ષેપમાં જ ક્ષેત્રમ, જ્ઞાનમ અને જ્ઞેયમ આ ત્રણ વસ્તુ ભગવાને કહી. ક્ષેત્રજ્ઞ પણ કહ્યો, તો થોડું વર્ણન આગળ પણ આવશે. તો ક્ષેત્રનું વર્ણન ભગવાને કેમ કર્યું? તો કેવી સરસ અહીંયા આગળ દ્રષ્ટિ પ્રદાન કરે છે. જો ક્ષેત્રજ્ઞસ્ય આત્મન ક્ષેત્ર તદ્વિકાર તદ્ધર્મ તત્કર્મ તદ અવગત તત્ અવસ્થા સંબંધ અપવાદેન વિશુદ્ધત્વ સિદ્ધે અથવા સિદ્ધ્યેક પ્રયોજન. ક્ષેત્રનું આ બધું વિસ્તારથી વર્ણન કરવાનું શું કારણ? કે ક્ષેત્ર છે. કારણ કે ક્ષેત્રનો આત્મા પર અધ્યારોપ થાય છે, એટલા માટે. તો ક્ષેત્રસ્ય આત્મન અપવાદેન વિશુદ્ધ સિદ્ધૈક. ટૂંકમાં આત્મા જે છે ને એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યો, ક્ષેત્રનો જ્ઞાતા કહેવામાં આવ્યો. એમાં અનાદિકાળના અજ્ઞાનને કારણે સ્વભાવથી આ દેહ છે, શરીર છે, એનું તાદાત્મ્ય થતું હોય છે. શરીરનો અધ્યારોપ થાય છે. એટલે કે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, શરીરમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બંને આવી કારણ છે, બધું આવી જાય. એટલે આ પ્રકારના આપણા વિષયના ખ્યાલ લઈને આપણે જન્મ્યા છીએ. આપણે અનેક વાર કહ્યું કે વેદાંત આ ખ્યાલો તરફ આપણું ધ્યાન દોરે છે. આપણું જીવન આખું છે ને આપણે આપણા વિશે જે આ બધા ખ્યાલ સેવીએ છીએ ને એના પર રચાયેલું છે. બધી જ ઈચ્છાઓ, બધા સંકલ્પો, બધા કર્મ, બધો વ્યવહાર, ધર્મ અધર્મ, માણસ સાચું કરે ખોટું કરે, જે કંઈ કરે, આ બધાનું મૂળ છોડામાં છે. શેમાં છે? ઉપાધિમાં અહંભાવ. વેદાંત કહે કે ભાઈ ઉપાધિનો આત્મા પર અધ્યારોપ થયો. એટલે આત્મા જાણે કે અશુદ્ધ બની ગયો. આમ તો નિત્ય શુદ્ધ બુદ્ધ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પણ જે કોઈ કારણ જેના જ્ઞાન કહેવામાં આવ્યું, મારી જાતને હું મનુષ્યોહમ, માણસ માનું છું, સુખી માનું છું, દુઃખી માનું છું, એમ આત્મા અશુદ્ધ એટલે અત્યંત અલ્પ બની ગયો. હવે આપણે જીવનભર એ અલ્પતામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ જ હશે. આપણે પણ આત્માને શુદ્ધ કરવાનો, અલ્પતાથી મુક્ત કરવાનો સતત પ્રયત્ન કરીએ જ છીએ. પણ આપણે જે પ્રયત્ન કરીએ છીએ એમાં એ અલ્પતાને સાચી માનીને પછી એમાં મુક્તનો પ્રયત્ન કરીએ છીએ, થતું નથી. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે આ તમે એની વસ્તુ સમજો બરોબર, કે આ દેહ છે જેને અહમ કહેવામાં આવે છે, ક્ષેત્રને અંતર્ગત છે. ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમિદા ભિધીયતે. તેથી આ ક્ષેત્ર છે ને ક્ષેત્ર રૂપે જાણવું એટલે કે એમાં જે આત્મભાવ ધરાવીએ છે એમાંથી મુક્ત થવું. આમ અધ્યારોપ થઈ જ રહ્યો છે.
ક્ષેત્રનો, શરીરનો, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો આત્મા પર અધ્યારોપ થઈ રહ્યો છે. કઈ રીતે? એમને અહમ કહેવામાં આવે છે. હવે ગમે તેટલો કર્મ કરીએ, પ્રયત્ન કરીએ, પરંતુ એને સાચું માનીને બધું કરીએ છીએ અને તેથી ક્યારેય દૂર થવાનું નથી. વેદાંત શાસ્ત્ર આપણને કે સમજવાનું, કે સમજો. વિશુદ્ધત્વ સિદ્ધૈક પ્રયોજનમ, માત્ર આત્માની સમજને શુદ્ધ કરવા માટે. આત્માની જે વિપરીત સમજ છે એ સંસારનું કારણ છે અને આત્માની સાચી સમજ મુક્તિનું કારણ છે. અને તેથી આત્મા વિશે, પોતાના જ વિશે સાચી સમજ જન્માવે. કઈ રીતે? ખોટી સમજને દૂર કરીને. કઈ રીતે? એ સમજાવવા દ્વારા કે ખોટી સમજ કેમ જન્મી છે, અધ્યારોપથી. સાચી સમજ કેમ જન્મે? અપવાદથી. એટલે થયું છે ક્ષેત્ર, તદ્વિકાર, તદ્ધર્મ, તત્કર્મ, તદવસ્થા, સંબંધ. અત્યારે દેહ સાથે, સ્થૂળ અને સૂક્ષ્મ દેહ સાથે તાદાત્મ્યને કારણે ક્ષેત્ર, એના વિકારો મારા વિકાર, ક્ષેત્ર હું બની ગયો, શરીર વિકારો મારા વિકાર બની ગયા, નાનો મોટો, ઊંચો, વૃદ્ધ, યુવાન વગેરે. ધર્મ, ક્ષેત્ર મારા ધર્મ બની ગયા, સારું ખોટું, પુણ્ય પાપ વગેરે. તત્કર્મ, કર્મ થાય છે ક્ષેત્રથી, ઇન્દ્રિય પ્રકૃતિના વિકાર, એ મારું કર્મ બની ગયું. તદવસ્થા, ક્ષેત્રની જે અવસ્થા હોય, જાગ્રત, સ્વપ્ન, સુખ જે હોય, એ મારી અવસ્થા બની ગઈ. તો આવો એ સંબંધ થઈ ગયો. આત્માનો ક્ષેત્ર સાથે, અનાત્મા સાથે સંબંધ થયો, જે ખરેખર તો યુક્ત નથી, છતાં પણ થાય છે ને. વેદાંત આધ્યાસિક સંબંધ કહે છે. ભાઈ આ અધ્યારોપ કે એવો અધ્યાસને કારણે સંબંધ થયો. એ સંબંધ જ બધું દુઃખ સંસાર જન્માવાનું. મારે એનો અપવાદ કરવો કે આ સંબંધ ખોટો છે જ નહીં સંબંધ, એવું બધું દેખાડવું. સંબંધ અપવાદેન વિશુદ્ધત્વ સિદ્ધિ એક પ્રયોજનમ. આત્માને એટલે કે આત્મા વિશેની સમજને વિશુદ્ધ કરો. આત્માને વિશુદ્ધ કરવાનું નથી, આત્મ વિશેની આપણી સમજને, આપણા ખ્યાલને શુદ્ધ કરવો. એક જ આ પ્રયોજન છે. ક્ષેત્રનું વર્ણન કરવું એક જ પ્રયોજન છે કે ક્ષેત્ર છે, અનાત્મા છે, અનાત્મ રૂપે જાણવો. આ બધી ક્ષેત્રની વિગતો ગમે તે હોય. એટલે આપણે જાણવું કે વેદાંતનું પ્રયોજન શું છે. આપણે પૂછી સમજીએ ભાઈ વેદાંત એટલે વેદા ઇઝ નોટ સાયન્ટિફિક. વાત એ છે કે આ બધું વૈજ્ઞાનિક એટલે કદાચ આ વૈજ્ઞાનિક જણાય ખરું, બધું વિજ્ઞાનને મળતું જણાય, પરંતુ એનું પ્રયોજન વિજ્ઞાન, વૈજ્ઞાનિક એટલે આ વસ્તુનું પ્રતિપાદન કરવું, એ એનું શાસ્ત્રનું પ્રયોજન નથી. શાસ્ત્રનું પ્રયોજન એ પ્રકારે પ્રતિપાદન કરવું જેથી એ આત્મજ્ઞાનનું સાધક બને. આત્મજ્ઞાન એક પ્રયોજન. અંતેથી અનાત્મા સંબંધે અધ્યાસ છે. અનાત્મા મિથ્યા છે. આ પ્રકારે નિરૂપણ કરવું, અનાત્માના મિથ્યાત્વનું નિરૂપણ કરવું. ભલે ને બધું લાંબુ વર્ણન કરે, સંસારનું વર્ણન કરે, સર્જનનું વર્ણન કરે, પાલન, બધું બહુ વર્ણન કરે. પ્રયોજન એને સત્યતા આપવા માટે નથી, એના મિથ્યાત્વની સમજ જન્મવા માટે છે. મહાભૂતાદિ ધૃત્યંતમ, મહાભૂતાન્ય અહંકાર, ત્યાંથી માંડીને ચેતના ધૃતિ, એ ભગવાને આ ક્ષેત્રનું વર્ણન કર્યું. શેના માટે? હે વસ્તુ સ્વરૂપમ, એનો ત્યાગ કરવા માટે. કેવી ત્યાગ કરવા માટે? એમાં આત્મબુદ્ધિનો ત્યાગ. બીજું શું ત્યાગ કરવાનો છે? કશાનો ત્યાગ નથી કરવાનો, તે અનાત્મા છે, એમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરવાનો છે. ઇતિ ક્ષેત્રમાં આ પ્રકારે અર્જુન મેં ક્ષેત્રનું નિરૂપણ કર્યું. શેના માટે? જેથી
આત્મ વિશેની સમજ સ્પષ્ટ શુદ્ધ બને. તથા જ્ઞાન, અર્જુન મેં તને જ્ઞાન પણ કહ્યું. એ આપણે સમરાઇઝ કરવું ને બધું, સમાન જે કહી ગયા છે એને વળી પાછું સંક્ષેપમાં કહેવું. તથા જ્ઞાનમ, કયું જ્ઞાનમ? શ્રવણ મનનાદિ દ્વારા આત્મજ્ઞાન સિદ્ધ્યેક સાધન અમાયત્વાદિ લક્ષણમ. એ ભગવાને અમાયત્વમ, અદંભિત્વમ વગેરે 7-11-5 શ્લોકોમાં 20 મૂલ્યોના વર્ણન દ્વારા એને જ્ઞાન કહ્યું. વર્ણન એ 20 મૂલ્યોને કેમ? કારણ કે જ્ઞાન સાધનત્વાદ એ અમાયત્વ વગેરે જ્ઞાનના સાધન છે. કઈ રીતે? શ્રવણ મનનાદ દ્વારા. એ પ્રકારનું અંતઃકરણ હોય, અમાયત્વ અદંભિત્વ ધરાવતું હોય તો એ અંતઃકરણ શ્રવણ મન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. અને એ રીતે અમાયત્વાદી મૂલ્યો છે કે ગુણ સમૂહ છે એ જ્ઞાનનું સાધન બને. એ ભગવાને જ્ઞાન કહ્યું. યદિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ યેમ યત્તત્ પ્રવક્ષ્યામિ અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. 12મા શ્લોકમાં અનાદિમત પરમ બ્રહ્મ ઇત્યાદિનામ જ્ઞાનમ ઇત્યંતેન ગ્રંથેન. ટૂંકમાં આગળના શ્લોકમાં જે કહ્યું બધું તો જ્ઞાન જ્યોતિષામ તજ્જ્યોતિ તમસઃ પરમુચ્યતે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. એ શ્લોક સુધીમાં તટસ્થ સ્વરૂપ ભગવાને 2 લક્ષણ, તટસ્થ લક્ષણ કહ્યું કે બ્રહ્મ જગતનું સર્જક છે, પાલક છે, લયકર્તૃ છે વગેરે રૂપે ભગવાને વર્ણન કર્યું. પછી એનું સ્વરૂપ લક્ષણ બ્રહ્મ જ્ઞાનમ છે, જ્યોતિષ છે, જ્ઞાન સ્વરૂપ છે. આમ બ્રહ્મનું સ્વરૂપ પણ એ પ્રકારે કહેવામાં આવ્યું. પછી ટીકા આગળ કહે છે જિજ્ઞાસો મુમુક્ષાવત સ્વસ્વરૂપ અધિગમાય સમ્યક પરિપાલિતમ ઇતિ ઉક્ત્વા. તો આ પ્રકારે ભગવાન જિજ્ઞાસુ છે, મુમુક્ષા ધરાવનારો છે, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે સમ્યક પ્રતિપાદિતમ, ભગવાને જે પ્રતિપાદિત કર્યું એ કહેવા પછી એવં વિશેષણ વિશિષ્ટેવ અત્ર અધિકારેતિ અધિકારી લક્ષણમ વદન. તો આ બધું જ વર્ણન કરવામાં આવ્યું જ્ઞાન કોને થાય એ અધિકારનું લક્ષણ પણ ભગવાન કહે છે. જિજ્ઞાસો મુમુક્ષાવત, જિજ્ઞાસુ છે, મુમુક્ષા ધરાવનારો છે. સ્વસ્વરૂપ અધિગમાય, પોતાના સ્વરૂપના અધિગમ માટે, જ્ઞાન માટે. કે ભાઈ આ જે પ્રતિપાદન કરવામાં આવ્યું એ જ્ઞાન કોને થાય? તો એવું વિશેષ, તો આ પ્રકારની વિશેષતા ધરાવનાર છે એ જ અધિકારી છે. એમ ભગવાન અધિકારીનું લક્ષણ કહે છે. ઉક્ત લક્ષણ બ્રહ્મ સ્વાત્મના વિધિવત વિદુષ તદ્વેદસ્ય ફલમાહ. તો ઉક્ત લક્ષણ જે બ્રહ્મના સ્વરૂપ તટસ્થના સ્વરૂપ લક્ષણ કહેવામાં આવ્યું એને જે સ્વાત્મતા જાણે છે એવા વિદ્વાન કહો, જ્ઞાની કહો, એનું અને તદ્વેદનસ્ય આ બ્રહ્મના જ્ઞાનનું ફળ કહે છે. મદભક્ત ઇત્યાદિના અધિકારોનું લક્ષણ પણ કહે છે. પછી જેના જ્ઞાન થયું છે એ જ્ઞાનનું ફળ પણ કહે છે. શું કહે છે? મદભક્ત. બીજી પંક્તિમાં મદભક્ત એતદ વિજ્ઞાય મદભાવાય ઉપપદ્યતે. અધિકારી કોણ છે? મદભક્ત અધિકારી. તો એતદ વિજ્ઞાય આ જ્ઞાન પ્રાપ્ત કરીને એટલે વિદ્વાન બનીને શું પ્રાપ્ત? મદભાવાય ઉપપદ્યતે. શું મારા ભાવને પ્રાપ્ત કરે છે,
મારા પણાને પ્રાપ્ત કરે છે, ઐક્ય પ્રાપ્ત કરે છે, ઐક્યમાં નિષ્ઠ બને છે, બ્રહ્મ બને છે. એ શું થયું? આ જ્ઞાનનું ફળ કહ્યું. બીજી પંક્તિમાં ભગવાન અધિકારનું વર્ણન કરે છે અને આ બધી સામગ્રી જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનને શું ફળ પ્રાપ્ત થાય, આ જ્ઞાન શું ફળ મળે એનું વર્ણન કર્યું. મદ ભક્ત ઇત્યાદિના 701માં 5 બીજી પંક્તિમાં મત કર્મ કૃત મત પરમેતિ યુદ્ધ સર્વાણી કર્મણી ઇત્યાદિ ઉક્ત લક્ષણો લક્ષિતા 12મા અધ્યાયમાં કહી શક્યા. મત કર્મ કૃત મત પરમ આ ક્યાં આવ્યું? 11મા અધ્યાયમાં. કયા શ્લોક? છેલ્લા શ્લોકમાં આવ્યું. એ તો સર્વાણી કર્માણી એ કયા અધ્યાયમાં આવ્યું? 12મા અધ્યાયમાં આવ્યું. ઇત્યાદિ ઉક્ત લક્ષણ લક્ષિતો યહ તો કા ભક્તનું વર્ણન ભગવાને કર્યું. 11મા અધ્યાય છેલ્લા શ્લોકમાં મત કર્મ કૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત એ પ્રકારે 11મા અધ્યાયના અંતમાં વર્ણન કરવામાં આવ્યું. 12મા અધ્યાયમાં યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયન્તુ ઉપાસતે એ રીતે ત્યાં પણ ભક્તનું વર્ણન કરવામાં આવ્યું. એટલે ભગવાન ભક્ત શબ્દ વાપરે છે ને, મત ભક્ત. એટલા માટે ભક્તના પોતે જે વર્ણન કર્યું છે, લક્ષણ આપે એ અહીંયા આગળ આપણને યાદ દેવડાવે છે કે ભગવાને આ શ્લોકમાં જેનું નિરૂપણ એ ભક્ત અમૂલ લક્ષણ ધરાવનાર યહ સ મત ભક્ત. હવે આ મત ભક્ત આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે એવું એમને એટલો અભિપ્રેત નથી. એ વચ્ચે પગથિયા ઉમેરે છે. આ ભક્ત કેમ જ્ઞાન પ્રાપ્ત કરે? મત ભક્ત મત ભજન એ નહીં શુદ્ધાંત કર્ણસન ભક્તિથી મોક્ષ પ્રાપ્ત એવું તો આ લોકો સ્વીકારે નહીં. જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. પણ આવો જે ભક્ત છે એ મત ભજન એ નહીં આ પ્રકારે મારું ભજન કરવા દ્વારા શુદ્ધાંતઃકરણ સન શુદ્ધ અંતઃકરણ બને છે. એટલે ભગવાન ભલે તેષામ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત ભવામીને ચિરાત પાર્થ હું તો એનો ઉદ્ધાર કરું છું ભલે ભગવાન કહે, પણ જ્ઞાન દ્વારા ઉદ્ધાર કર્યો વેદાંતિ લોકો કહે. ભગવાન ઉદ્ધાર કરવો હોય તો કેવી રીતે કરે? ગુરુ તરીકે આવે, ઉપદેશ કરે, જ્ઞાન દ્વારા ઉદ્ધાર કરે. આવું જ વેદાંતિ તો કહેવાના છે. ટૂંકમાં આ રીતે ભક્તિનું આ પ્રકારે કોઈ એ રીતે નિરૂપણ કરે. અહીં પણ એટલે ભક્તિ ભગવાનની પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન છે એવું વેદાંતિન માને નહીં. ભક્તિ તો જ્ઞાનનું સાધન છે. ભક્તિના આચાર્ય એમ કહે કે ભક્તિ સાક્ષાત સાધન છે, જ્ઞાન એને માટેનું સાધન છે. આ પ્રકારનો એક પણ બધાએ સ્વીકારે કે ભક્તિ પણ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ. અને બંનેનો સંયોગ થવાથી જે થાય એને આપણે સાક્ષાત્કાર કહો, જ્ઞાન કહો, મોક્ષ કહો. એટલે કયું સાધન કયું સાધ્ય એમાં એવો મતભેદ છે. બંને જોઈએ એમાં કોઈ મતભેદ નથી. મત ભક્ત મત ભજને નહીં શુદ્ધાંતઃકરણ સન્ન મારા ભજનથી જ શુદ્ધ અંતઃકરણવાળો બનીને. શુદ્ધાંતઃકરણ એટલે કોણ? શુદ્ધમ અંતઃકરણ યસ્ય સ એ બહુરી સમાસ છે. શુદ્ધ અંતઃકરણ ધરાવનાર તે શું કરી શકે? સદ અસદ વિવેક. અંતઃ શુદ્ધિને કારણે સત અસતને એ જુદા કરી શકે મનમાં, બે જુદા પાડે. કારણ કે સદ અસત ભેગા થઈ ગયા છે. જગતમાં નામરૂપ અને અસ્થિભાદી બે ભેગા થઈ ગયા છે. અર્થાત આપણને બંને સાથે જ અનુભવ થાય છે. આપણે માની લઈએ છીએ કે આ બંને એક સત્તા આધાર કે નહીં. સત છે અધિષ્ઠાન છે, અસત છે અધ્યારોપ છે. એ પ્રકારે બેનો વિવેક કરવાનો. એને કારણે પછી વૈરાગ્ય, એ કારણે સંન્યાસ, શમદમાદિ, અમાયત્વાદિ સાધન સંપન્નો ભૂતવા. સમાધિ ષટક સંપત્તિ, અમાયત્વાદિ સંપત્તિ આ બધું તો કે ભક્તિ અંતઃકરણ શુદ્ધિ દ્વારા આ પ્રકારની યોગ્યતા પ્રદાન કરે છે.
બ્રહ્મવિદ અનુગ્રહાત, ભગવાનનો અનુગ્રહ બ્રહ્મવિદ અનુગ્રહાત, બ્રહ્મ જ્ઞાન અનુગ્રહથી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સ્વરૂપમ સમ્યક વિવિચ્ય. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાનનો ગુરુનો અનુગ્રહ એટલે શ્રવણ મનન નિધ્યાસન રૂપી સાધન દ્વારા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સ્વરૂપમ સમ્યક વિવિચ્ય. તો ક્ષેત્રને ક્ષેત્રના સ્વરૂપને સમ્યક બરોબર જુદા પાડીને એ સદસદ વિવેક જ થયો. આમ તો પહેલા એક સદસદ વિવેક પરોક્ષ રીતો અપરોક્ષ અનુભવ થાય કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સ્વરૂપ આગળ કરવામાં આવ્યું તે પ્રકારે ક્ષેત્રજ્ઞ સ્વરૂપને ક્ષેત્ર કદાચ જુદું કરીને સાક્ષી રૂપે જાણવું. ક્ષેત્ર તદ્ધર્માદિન પરિત્યજ્ય. ક્ષેત્ર કહો, એના ધર્મ કહો, કર્મ કહો, અવસ્થા કહો, આ બધી વસ્તુઓ જે જેમાં અહમભાવ છે કે તાદાત્મ છે એમાં તાદાત્મ અહમભાવનો ત્યાગ, અહમભાવનો ત્યાગ કરીને વિશુદ્ધમ કેવલમ ચિન્માત્રમ ક્ષેત્ર લક્ષણમ એતદ નિર્વિશેષમ પરમ બ્રહ્મ. આ પ્રકારે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ કરતા અલગ કરીને કે ક્ષેત્રજ્ઞને ક્ષેત્ર કરતા અલગ કરીને. ક્ષેત્રજ્ઞ કેવો છે? ક્ષેત્ર રહિતનો, ક્ષેત્રના અધ્યારોપ રહિતનો ક્ષેત્રજ્ઞ કેવો છે? વિશુદ્ધમ કેવલમ ચિન્માત્રમ. વિશુદ્ધ છે, કેવળ છે, અદ્વિતીય છે, ચિન્માત્ર છે, ચૈતન્ય સ્વરૂપ છે. ક્ષેત્ર લક્ષણમ એતત વિજ્ઞાય મદભક્ત એતદ વિજ્ઞાય. એતદ એટલે શું? આ એટલે નિર્વિશેષમ પરમ બ્રહ્મ. એતદ એટલે ઇદમેવ અહમિતિ સ્વાત્મના વિજ્ઞાય. એતદ શબ્દ શું બતાવે? જે વસ્તુ એકદમ ટૂંકમાં પ્રત્યક્ષ છે, અનુભવનો વિષય છે. તો આવા અધિકારી માટે બ્રહ્મ છે એતદ બની જાય. અર્થાત નિર્વિશેષમ પરમ બ્રહ્મ ઇદમેવ અહમિતિ. નિર્વિશેષ પરમ બ્રહ્મ છે, ક્ષેત્રજ્ઞનું લક્ષણ છે, એ પરમ બ્રહ્મ હું જ છું. ઇતિ સ્વાત્મના વિજ્ઞાય. એતદ વિજ્ઞાય સ્વાત્મના વિજ્ઞાય. તો આ શું થયું? વિદ્વાન થયો. એનું ફળ શું થાય? તત્ તાદાત્મ્યાપત્યા તત્ અહમ બુદ્ધિમ પ્રતિષ્ઠાપ્ય. વિજ્ઞાન એટલે શું? એમાં એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. બ્રહ્મવિદ્યતિ મદભાવાય ઉપપદ્યતે. આવો બ્રહ્મજ્ઞાની યતિ છે, વિરક્ત છે. મદભાવાય ઉપપદ્યતે. મદભાવાય એટલે કે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મમ બ્રહ્મણો મદભાવ, મમ ભાવ મદભાવ. કયો સમાસ થયો? ષષ્ઠી તત્પુરુષ. મમ ભાવ મદભાવ. કૈવલ્યમ મારો ભાવ, મારી અવસ્થા, મારું સ્વરૂપ. કૈવલ્યમ નિર્વિશેષ બ્રહ્માત્મના અવસ્થાન લક્ષણમ. ભગવાનનો ભાવ પ્રાપ્ત કરો, ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એટલે ભગવાન રૂપે જ નિષ્ઠ બનવું, પોતાના સ્વરૂપ ત્યાં નિષ્ઠ બનવું. નિર્વિશેષ બ્રહ્માત્મના અવસ્થાન લક્ષણમ. હું નિર્વિશેષ બ્રહ્મ છું એ પ્રકારે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. બ્રહ્મ ભાવ એટલે બ્રહ્મ બનવું. જે બ્રહ્મ છે જ બ્રહ્મ બને છે. ચયો હોય તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મ ભવતી. ઉપપદ્યતે. ટૂંકમાં એને પ્રાપ્ત થાય છે. એટલે કે પતિતસ્મિન ઉપાદૌ પૂર્ણાત્મા તિષ્ઠતિ. આ બધા વિદેહી કૈવલ્યના બહુ બધા ચાહકો છે. ટૂંકમાં એટલે જીવન મુક્તિની બહુ જાજી વાતો ના, વિદેહ મુક્તિની વાત કરે. પણ પહેલાં આ સ્વરૂપમાં નિષ્ઠ થયો એટલે જીવન મુક્ત જ થઈ ગયો. પતિતસ્મિન ઉપાદૌ. તો આ ઉપાધિનું પતન થાય પછી પૂર્ણાત્મા તિષ્ઠતિ. બ્રહ્મવિદ ન બ્રહ્મવિદ. પછી બ્રહ્મ જ્ઞાન રહેતો નથી, એ બ્રહ્મ જ રહે છે. આ પ્રકારે 12મા શ્લોકથી જે વિષયની ચર્ચાનો પ્રારંભ થયો અને ઉપસંહાર થયો. સાથે સાથે
પહેલી પંક્તિમાં ઉપસંહાર થયો. બીજી પંક્તિમાં આ જ્ઞાન અધિકારનું વર્ણન કર્યું અને જ્ઞાન પ્રાપ્તિથી શું ફળ પ્રાપ્ત થાય એ વર્ણન કર્યું. હવે આગળ કહે સર્વેષામ વેદાંતાનામ ગીતાયાશ્ચર્થ અત્ર પર્યવસ્થિત. આમ તો બધું કહેવાય ગયું. સર્વેષામ વેદાંત બધા જ ઉપનિષદમાં જે કહ્યું છે, ગીતાયા સમગ્ર ગીતામાં જે કહ્યું છે, અર્થ કહો વિષય કહો, તો અત્યારે અહીંયા સમાપ્ત થઈ ગયો. એટલે જે કહેવાનું હતું બધા શાસ્ત્રોમાં જે કહેવાયું છે, સમગ્ર ગીતામાં કહેવાય એવું બધું આમાં કહેવાય ગયું. તો આગળ હવે કેમ પાછું ચાલુ રહે છે પ્રવચન? તથાપિ તો પણ એટલે આપણે એનું કારણ તો આપવું પડે ને, ભગવાન કેમ ચાલુ રાખે ને ભાઈ કહેવાયું છતાં પણ. સપ્તમે 7મા અધ્યાયમાં કહેલું ને એ બધું પૂરું થયું નથી બરાબર. 7મા અધ્યાયમાં જે વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ જેનું સ્પષ્ટ નિરૂપણ નહોતું થયું. સપ્તમે એતદ્યોનિની ભૂતાની ઇતિ. હા એ તો બરાબર છે. હા ભૂમિરાપો અપર્યાયમ તસ્ત્વન્યામ વિદ્યુત પ્રકૃતિ મેં પરા. અપર્યાયમ ભગવાને અષ્ટધા પ્રકૃતિનું વર્ણન કર્યું. ભૂમિરાપો નરોવાયમ કરીને અષ્ટધા પ્રકૃતિ. અપરાયમ આ કેવી છે? અપરા પ્રકૃતિ છે, ઉતરતી પ્રકૃતિ છે, અચેતન છે, જડ છે. પ્રકૃતિ વિધિ મેં પરામ. પરંતુ હે અર્જુન તમારી પરા પ્રકૃતિ પણ જાણ. એ જીવાત્માને ભગવાને પરા પ્રકૃતિ કહી. યૈદમ ધારિતે જગત. તો ભગવાને આ ઉપાધિને અપરા પ્રકૃતિ કહી અને ઉપાધિમાં પ્રગટ થનાર ચૈતન્યને આ જીવાત્માને પરા પ્રકૃતિ કહી. જીવાત્માને પરમાત્માને બંને પ્રકૃતિ પર કહ્યો. અપરેમિત સ્વયં વિધિ પ્રકૃતિ મેં પરામ જીવભૂતા મહાબાહો યૈદમ ધારિતે જગત. જીવ કહો ક્ષેત્રજ્ઞ ભગવાને પરા પ્રકૃતિ ગઈ અને ઉપાધિને અષ્ટધા અચેતનને અપરા પ્રકૃતિ ગઈ. ઇયત પરાવર પ્રકૃત્યો સંસાર કારણત્વમ એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારે. આટલું કહ્યું. સર્વાણી ભૂતાની એતદ્યોનિની 7મા અધ્યાયમાં કહ્યું કે અર્જુન આ બધા જ ભૂત છે, નામ રૂપાત્મક જગત છે, એતદ્યોનિની આ પરા અને અપરા પ્રકૃતિ એ બેના સંયોગથી સમગ્ર જગત થયું. એ યોનિ છે, એનું કારણ છે. એટલે એકલી અપરા પ્રકૃતિ કહો, અષ્ટધા પ્રકૃતિ કહો, અચેતન પ્રકૃતિ કહો, એ પણ કંઈ ના કરી શકે. એકલી પરા પ્રકૃતિ કહો, આપણે જેને ચિદાભાસ કહીએ, જીવ કહીએ, એ પણ ના કરી શકે. બેનું સંયોગ થાય, શિવ શક્તિનો સંયોગ થાય. એ તો દ્યોનિની ભૂતાની. આ જ્યારે આ પરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ, ચેતન અચેતન બંને ભેગા થાય ત્યારે સમગ્ર જગતનો જન્મ ઉત્પત્તિ થાય. એટલે ભગવાને કહ્યું કે બધા ભૂતો છે, નામ રૂપના જગત છે, એ આ બંને પ્રકૃતિના સંયોગોનું પરિણામ છે. પરાવર પ્રકૃતિઓ સંસાર કારણ. એ પ્રકારે આ પરા પ્રકૃતિ અવરા કહો કે અપરા કહો, એ બેના સંયોગથી સંસાર જન્મ્યો. માટે બંને પ્રકૃતિ સંસારનું કારણ છે. તો બંને સંસારનું કારણ છે. પછી જન્માદિ સંસારના જન્મ વગેરે તત્કારણ. જન્મ માટેનું કારણ, જન્મનું કારણ શું છે? આ બધું કહેવામાં આવ્યું. આટલે એક જ વાક્ય છે, આટલું કહેવામાં આવ્યું. એ તો દ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારે. પછી કે આગળ ભગવાને બહુ આનું પછી બહુ વર્ણન એ પ્રકારે કહ્યું નથી. ભગવાને વર્ણન કર્યું પ્રકૃતિનું, એ તો પોતાને માટે વર્ણન કર્યું.
સત્વમ રજતમ આ બધા ગુણા પ્રકૃતિ સંભવા વગેરે કહેવામાં આવ્યું. અને એ જે સાત્વિકા ભાવ રાજસા તામસાશ્ચ એ વર્ણન કરવામાં આવ્યું. એ મુખ્યત્વે ભક્તિના સંદર્ભમાં ભગવાનના જ્ઞાન માટે કહેવામાં આવ્યું. હવે એટલે અહીં કહે છે કે આ રીતે આ પ્રકૃતિ છે બે એ સંસારનું કારણ છે અને જન્મનું કારણ આ બધું સૂચન કરવામાં આવ્યું. તદિદાનીમ હવે આ અધ્યાયમાં વળી પાછો એનો દોર ભગવાન ચાલુ રાખે છે. એટલે ભાષ્યકારે પણ કહ્યું કે 7મા અધ્યાયમાં જે બે પ્રકૃતિનું વર્ણન કરાવ્યું એનું અહીંયા આગળ પુરુષ અને પ્રકૃતિ કહો, ક્ષેત્ર ક્ષેત્ર એ પ્રકારે અહીંયા આગળ એનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે દોર ચાલુ રાખવામાં આવે છે. એના વિશે વધારે આપણને નિરૂપણ કરે છે. ઇદાનીમ કાર્યકારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. એ જ પાન પર કહ્યું પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સમવાન કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વ હેતુ ઉચ્યતે. પ્રકૃતિને કાર્ય અને કારણ કે કારણની કર્તરી કહેવામાં આવી. પછી આગળ કહે છે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવરજંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાથી જગતમાં સ્થાવરજમ જે કે જન્મે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જન્મે છે. ભગવાને કહ્યું એ તદ્યોનિની ભૂતાની આ બે પ્રકૃતિઓ છે એ જ બધા ભૂતનું કારણ છે. એને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે કે પુરુષ પ્રકૃતિ કહેવામાં આવે. એ વિસ્પષ્ટયિતમ તો આ પ્રકારે એ જ વસ્તુને સ્પષ્ટ કરવા માટે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો વિવેકે કૃતે સતી અપી અવિદિતમ 702 પાન પર ચાલુ રાખે છે કે ભાઈ તમે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેક તો કર્યો અત્યાર સુધીમાં ભગવાને બતાવ્યા પ્રમાણે, તો પણ હજી પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે એ આપણે એમાંથી સમજી શકતા જાણી શકતા નથી. વિકારામ ગુણામ કે વિકાર ને ગુણો બધા પ્રકૃતિનું કાર્ય છે અને આ ક્ષેત્રના છે જે ક્ષેત્રમાં પ્રતીત થાય છે એના ગુણ. અને એ પ્રતીયમાન સંસારસ્ય ગુણ અધ્યાસ મૂલકત્વ ભગવાન સમજાવશે કે કેવી રીતે આ બધા ગુણો જે પ્રકૃતિમાં છે પુરુષમાં જાણે કે અધ્યારોપિત થાય છે અને સંસારનું કારણ બને છે. સંસ્કૃતે પ્રકૃતિ ધર્મત્વ આ સંસાર છે ને આત્માનો ધર્મ નથી એ કહેવા માટે પ્રકૃતિ આ બધાનું કારણ છે. એમ કેમ કહેતા હશે? કારણ આત્મા કારણ નથી. આ સંસાર તેનું કારણ પ્રકૃતિ છે, આત્મા નથી. માટે સંસાર એ આત્માનો ધર્મ નથી. આત્મા સંસારી ભાષે છે ત્યારે પણ અસંસારી છે. એ અગત્યનું છે. હું જ્યારે મારી જાતને સુખી દુઃખી સંસારી કહું છું ત્યારે પણ હું વાસ્તવમાં સુખી દુઃખી સંસારી નથી, અસંસારી છું. પેલો પોતાને 10મો નહીં બીજો 9મો માનતો હોય ત્યારે 10મો જ છે. તે રીતે જ્યારે હું મારી જાતને દુઃખી સુખી સંસારી કરતા હોઉં ત્યારે પણ હું અસંસારી છું. એ કહેવું બહુ મહત્વનું છે. અર્થાત મારે અસંસારી બનવાનું નથી, અસંસારી છું એ જાણવાનું છે. એટલા ગૂંચવાડા છે ને એટલા માટે અંતઃકરણ શુદ્ધિ જોઈએ. આ સંસારને એવા ગૂંચવાડા છે ને એમાં એવો અહમભાવ કે સત્ય તો બુદ્ધિ છે. દેહમાં આત્મબુદ્ધિ એટલી દ્રઢ છે, જગતમાં સત્ય બુદ્ધિ એટલી દ્રઢ છે કે માત્ર ઉપદેશી જતી ના રહે. અંતઃકરણ શુદ્ધ થયું હોય તો આપણે પણ જોઈ શકીએ તો ઉપદેશ કારગત નીવડે, સફળ નીવડે. પણ છેવટે આ જાણવાનું છે ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞે પ્રતીયમાન સંસારસ્ય ગુણાધ્યાસ મૂલકત્વ. ક્ષેત્રજ્ઞમાં જીવાત્મામાં જે સંસાર છે એ પ્રકૃતિના ગુણોના અધ્યાસને કારણે છે એ સમજાવશે. સંસ્કૃતે પ્રકૃતિ ધર્મત્વ આ સંસાર છે એ પ્રકૃતિનો ધર્મ છે, આત્માનો નહીં.
આત્મ નિર્વિકારત્વમ અસંગત્વમ અકર્તૃત્વમ અભોક્તૃત્વમ અસંસાયત્વમ છે. આત્મા કેવો છે? નિર્વિકાર છું, અસંગ છું, અકર્તા છું, અભોક્તા છું, અસંસારી છું. વિસ્પષ્ટીકર આવું કહેવાય ગયો. વિસ્પષ્ટીકર્તુમ એને અત્યંત સ્પષ્ટ કરવા માટે આ જ વિષય રહ્યો ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયથી માંડીને. અને છતાં આપણે ભગવાન ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓથી આપણે કહી રહ્યા છે કે વિસ્પષ્ટીકર્તુમ, કે હું અકર્તા છું, અભોગતા છું, અસંસારી છું, નિર્વિકાર છું, અસંગ છું. એને વળી પાછું વિશેષ રૂપે સ્પષ્ટીકરણ કરવા માટે, સ્પષ્ટ કરવા માટે ઉત્તર ગ્રંથ, એટલે ઉત્તર ગ્રંથમાં નવું નથી કહેવામાં આવતું, ભાઈ કહેવાયું છે એને બહુ વિશેષ રીતે કહેવામાં આવે જેથી આપણે સ્પષ્ટતાથી સમજી શકીએ. ભાઈ આપણા સ્વરૂપ જે નિરૂપણ થયેલું જે છે એનું વળી સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવે છે. એ અગત્યનું છે જેથી આપણે નવી કશી વસ્તુ શોધીએ નહીં, પણ જે કહેવાયું છે એની સ્પષ્ટતા એની પ્રાપ્ત થાય છે એ પ્રકારે આપણે જોઈએ. અને એ માટે તો 19 શ્લોકમાં ભગવાન કહે છે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભો અપી. ઉભો આ બંને કોણ? બંને પ્રકૃતિમ પુરુષમ છે, પ્રકૃતિ અને પુરુષ. આ જ અધ્યાયમાં એમને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર એમ કહેવામાં આવ્યા. 7મા અધ્યાયમાં અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિ એમ કહેવામાં આવ્યા. એ વળી પાસે એમને પ્રકૃતિ અને પુરુષ કહેવામાં આવે છે. આમ ગીતામાં કહેવામાં આવે કે આગળ જઈને પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ કહી, ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કહ્યું, એને અહીંયા પુરુષ પ્રકૃતિ કહેવામાં આવે છે. વિદ્ય અનાદિ આ દ્વિવચન છે. ઉભો અપી આ બંને કેવા છે? અનાદિ છે, આદિ વગરના છે. અગત્યની વસ્તુ છે કે ભગવાન તો અનાદિ છે જ, બ્રહ્મ તો અનાદિ છે જ, પણ જોડે આ પ્રકૃતિ પણ અનાદિ છે. પ્રકૃતિ અનાદિ હોવાને કારણે પ્રકૃતિમાં પડતું પ્રતિબિંબ છે પુરુષ છે પણ અનાદિ છે. બંને અનાદિ છે. આ એક વસ્તુ. એટલે આ અત્યારે સ્પષ્ટ કરવામાં આવે છે જે આગળ આ રીતે કહેવામાં નહોતું આવ્યું. એટલે ભલે પ્રકૃતિ પુરુષની વાત કરવામાં આવી કે કેવી રીતે સંસારનું કારણ છે, છતાંય પણ એ બંને અનાદિ છે કેવું અગત્યનું છે, ટીકાકાર સમજાવશે. પછી વધારે કહેવામાં આવે છે વિકારાંશ ગુણાંશ એવા બધા વિકારો અને ગુણો, સત્વરજસ તમસ ગુણો કહો, વિકારો કહો, એટલે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ બધા પ્રકૃતિમાંથી જન્મેલા છે, એટલે કે પુરુષ સાથે સંબંધિત નથી, આત્મા સાથે સંબંધિત નથી. આ ત્રણેય ગુણ કહો અને ગુણના બધા વિકારો કહો, ઉપાધિ કહો, જગત કહો, આ બધું કોઈની ઉત્પત્તિ છે? તો પ્રકૃતિની. આ બધું પ્રકૃતિના ફાળે જાય છે, એના ખાતામાં છે, પુરુષના નહીં. એ અગત્યનું છે. ચાલો હવે આની ટીકા આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।